હેલો ક્યુટીઝ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ બધાને. આજે સવારમાં આપણે ઓમકાલેશ્વર જવા માટે નીકળી ગયા. રસ્તામાં ગુજરાતી લોકો ચા ના બનાવે એમ તો ચાલે જ નહીં. આપણે ચા અને ગાંઠિયા તો ખાવા જ પડે. તો રસ્તામાં આપણે ઊભા રહી સરસ મજાની ચા બનાવીને ચા ગાંઠિયા ખાઈને નાસ્તો કરી અને આપણે નીકળી ગયા ઓમકાલેશ્વર જવા માટે. રસ્તામાં જે નજારો હતો એની વાત જ ના પૂછો. એટલું જંગલ જેવું હતું, બધી બાજુ એટલા સરસ વૃક્ષ હતા અને રસ્તો પણ એટલો સરસ હતો. એમ થતું કે રસ્તાને જ જોયા કરી. મસ્ત આપણે 90sના સોંગ સાંભળતા દીપ સાથે થોડીક વાતો અને મસ્તી કરતા આપણને તો મજા આવી ગઈ. ઓમકાલેશ્વર જવાનો જે રસ્તો છે એ તો મનમાં રહી ગયો આપણને. અને રસ્તામાં એક પ્લેસે તો એટલા બધા વાંદરા હતા કે એને આપણે જોવા માટે ઊભા રહ્યા અને એવી મજા આવતી હતી ને એના નખરા જોઈને વાંદરાના. અને પછી આપણે રસ્તામાં જતા હતા ત્યારે નર્મદા નદી આવી. કેટલા પબ્લિક ત્યાં ઊભું હતું અને કેટલું બધું કરતું હતું. પૂજાને જોઈને પણ આપણે મજા આવી ગઈ. આપણે પહોંચી ગયા ઓમકાલેશ્વર. ઓમકાલેશ્વરમાં આપણે ગાડી પાર્ક નીચે કરવાની છે, પછી હાલીને જવાનું છે. ત્યાં બધી પ્લેસે એટલી બધી શંકર ભગવાનની મૂર્તિ હતી એ જોઈને મન મોહિત થઈ ગયું. કેટલી અલગ અલગ પ્રકારની, કેટલી સરસ છે. મંદિરો માટે લઈ જતા હશે અહીંથી લોકો, એટલી સરસ સરસ મૂર્તિ હતી. પછી આપણે જવાનું હતું મંદિરે, અને મંદિરે જવા માટે આપણે બોટમાં બેસીને જવું પડે. અને આપણે તો મોજ આવી ગઈ, કેમ કે બોટમાં બેસવું અને પાણી એ આપણું ફેવરિટ છે. તો આપણે બોટમાં બેસીને જવાનું હતું. રસ્તામાં કેટલી બધી શોપ આવતી હતી જ્યાં આપણને માછલીનું ખાવા માટે ફૂલ, ફળ અને એ બધું મળતું હતું. પછી આપણે નક્કી કર્યું કે બોટથી પણ જવાય અને રસ્તાથી જવાય. આપણે તો બોટમાં જ જવાનું. ભાઈ આપણે તો ચાલી શકીએ એમ હતા નહીં, તો અમે બધા નીકળી ગયા બોટમાં જવા માટે. અને ત્યાં નર્મદામાં કેટલા પબ્લિક બધા સ્નાન કરતા હતા. નર્મદામાં કેટલી સરસ લાગતી હતી. એમાં પણ આ બોટ જોઈને તો આપણે મોજ પડી ગઈ. પછી નક્કી થયું કે આપણે બોટમાં બેસીને જવાનું છે, તો આપણે નીકળી ગયા બોટમાં બેસીને મંદિરે જવા માટે. રસ્તામાં એવો મસ્ત નજારો હતો ને આ શોપ ક્યાં ઉપર હતી. મને જોઈને થતું હતું અહીંયા કેવી રીતે આ શોપ બનાવી હશે. પછી અમે બધાએ નક્કી કર્યું કે ચાલો હવે જઈએ. તો હું તો બેસી ગઈ આગળ, કેમ કે આપને તો આગળ જ બેસવું હોય, આપને પાછળ બેસવું ગમે નહીં. તો આપણે આગળ બેસી ગઈ. બધા કહેતા હતા ધ્યાન રાખજે પડી ના જતી. હવે પડી શું જાય હવે આમાં બોટમાં બેસવામાં. પછી આપણે તો નીકળી ગયા બોટમાં બેસીને મંદિરે જવા માટે. રસ્તામાં એટલી બધી મજા આવતી હતી, કેમ કે બધી સાઈડ એટલું ઠંડુ વાતાવરણ હતું અને તડકો તો સાવ જ ન હતો. અને આપણને તો મોજ પડી ગઈ. યુવતીને પણ એટલી જ મજા આવતી હતી. આપણે બોટમાં બેસીને નીકળી ગયા મંદિરે જવા માટે. રસ્તો તો થોડોક 5 મિનિટનો જ છે, પણ બોટમાં બેસવાની મજા તો કંઈક અલગ જ આવે, કેમ કે આપણે ત્યાં તો આવું કંઈ બોટ હોય નહીં, એટલે તો આપણને કંઈક મજા આવે નવીન બેસવાની. પછી આપણે પહોંચવા આવ્યા હતા મંદિરે. અહીંથી જે બોટમાંથી બેસીને જે નજારો જોવા મળે છે ને, એ તો કદાચ હું કંઈ પણ ના શકું, એટલું સરસ હતું બધું. પછી આપણે પહોંચી ગયા મંદિરે પહોંચીને પણ આપણો બોટનો વારો આવે પછી ઊભા રહે અને પછી આપણે નીકળવાનું. પછી આપણે નીકળીને ફૂલ ફળ લઈ લીધા અને આપણે નીકળી ગયા મંદિરે જવા માટે. મંદિરે જવા માટે પણ આપણે ઉપર છેક જવાનું છે, કેમ કે મંદિર નીચે નથી. આપણે પગથિયા ચડીને ઉપર છેક મંદિર માટે જવાનું છે. પછી આપણે ફૂલ લઈ લીધા ભગવાન માટે અને પછી નીકળી ગયા આપણે મંદિરે જવા માટે. અમને એમ થયું હતું કે સાવ નીચે જ હશે, થોડુંક ચડીએ ત્યાં આવી જશે, પણ ના, ત્યાં નહોતું આવતું, કેમ કે મંદિરે ખૂબ ઉપર ચડવાનું હતું અને ઉપર રસ્તો હતો. અને ઉપરથી જે નજારો હતો ને એ ખૂબ જ સરસ હતો. પછી આપણે પહોંચવા આવ્યા હતા મંદિરે પહોંચ્યા તો આપણે બ્રેક હતો, કેમ કે ભગવાનને જમવાનો ટાઈમ થઈ ગયો હતો. તો થોડીક વાર લાઇનમાં ઊભા રહ્યા. પછી થોડાક સરસ મજાના આપણે દર્શન કરી લીધા, ભગવાનને પ્રાર્થના કરી લીધી. પછી આપણે નીકળી ગયા રતનામ જવા માટે. રસ્તામાં આપણે બ્રેક લીધો તો યુવતીને તો જો રેતીથી રમવાની મજા પડી ગઈ. પછી સાંજે આપણે એક હોટલમાં જમી લીધું અને હવે આપણે ટ્રાવેલની નેક્સ્ટ સિરીઝમાં મળીશું. બાય.